સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર સરદાર પટેલજીના જન્મદિવસ નિમિત્તે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલજીની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે ડભોઈ તાલુકાના કુંટીલાથી બુજેઠા સુધી આશરે 4,000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાણી ન મળવાને કારણે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે. દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી. તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે. લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે. ડભોઈથી બુજેઠા સુધીનો માર્ગ ફૂલ અને છોડ અને ફૂલછોડના કુંડા મૂકીને સુશોભિત કર્યો હોય ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલછોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાઈ આવે છે. જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલછોડને પાણી પીવડાવીને તેને જીવત રાખી અને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે. ત્યારે હાઈવે તમામ વૃક્ષો સુકાઈ રહ્યા છે. થોડા ઘણા લીલા રહી ગયેલા વૃક્ષોને બચાવવાની કામગીરી વન વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓ કરે તો ફૂલ છોડ બચી શકે છે. દર વખતે 4,000 થી 5,000 વૃક્ષોના રોપા નાખી દેવામાં આવે છે છતાં તેનું માવજત કરવામાં નથી આવતી જેને લઈને તમામ વૃક્ષો સુકાઈ જાય છે તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું હતું. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી.